હેલો મિત્રો, તો તમને મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો કેમ છો? આજે અમારે બપોર થઈ ગયો. હવે મારા મમ્મી ને મારા પપ્પા ને ભાઈ ને હવે બધા ગયા સર્યું કરવા. કામાં આ મારા માં છે. માં કઈક બોલ દો ની. કઈ નહીં, માં ને માં કોઈ દિન આવ્યા હોય એટલે હવે હું જાઉં. અને મને આજે હાથમાં આવી ગયો. આ પૂછું હાથમાં આવી ગયું. એટલે મારે નાની બેનનું છે એ મેં સડાવી લીધું. પછી હવે મારા મમ્મી ને મારા પપ્પા ને ભાઈની વાંસી હવે આમ જરા તમને દેખાતા હોય તો. ને હું નારળીમાં આવી છું. હા, મારે હકાઈ ગયું છે. અમારે હાથી હકાઈ ગયું છે એટલે હવે છે ને સર્યું કરવાનું છે. એટલે મારા બધા હવે સર્યું કરે. હવે મારો વારો ન સડે ને તો સારું, બાકી પછી કંઈક મારો વારો સડી જતો હોય એવું છે બધી. તો હવે હું પોતી ગઈ. હવે ધવલ કઈ કેવું શું કરે તું? જતી કરે મને આંખમાં તેમ. હા, મને પગુમાં ખૂચે. ચંપલ પહેરીને નહીં થઈ ગઈ. કેવું ખૂચે? હા ધવલ બોલ દે કંઈક. હે ધવલ બ્લોગર ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ને મને તો કરવાના જોઈ ને કાઢો. મને મારું તો કહી દે યાર. હું બોલ પાવડો છે જો તો બોલ. હા, મારું તો કહી દે. હું કહું શું કહેવાનું છે? અમારી દિશાબેન ની નવી ચેનલ છે. એનું નામ છે દિશા જોરા ઓફિશિયલ. તેમાં તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. લાઈક તો પહેલા તે કીધું યાર, તો ભૂલી ગયું. ફોલો જાવ ને યુટ્યુબ માં, ઇન્સ્ટાગ્રામ માં કેમ એકીજ નહીં. યુટ્યુબ માં બધું કરી દેજો. જે આવતું હોય આ તી મારી પૂછું દીકણું. હાલો જો હવે ધવલભાઈ ડગડી વાળો સડી છે, મારા પપ્પાનો સડી ગયો. આમ સેટી રે બાકી તારો વારો આવી જાય એટલે એવું બધી છે. મારો વારો નહીં સડે તો સારું. તો હવે અમારે આવું હોય કે નારળીની નીચે ખામણું કરવાનું ને પછી એમાં શું ધોલ નાખવાનું? છાણીયું ખાતર. હા જો ધવલ કે નાખવાનું. ધવલ કહી દે. છાણીયું ખાતર નાખવાનું. સાણિયું ખાતર નાખવાનું. બીજું કંઈક નાખવાનું. એવું બીજું કે ભાઈ આપણે ખેતી કરતા આપણે આવડતું નહીં. ઓહ, આપણે કલર કરવાનું હોય તો કહીજો મારા, આપણે એ કરીએ. હા, તમારે કલર કરવો હોય તો તમે આનો કોન્ટેક્ટ કરી શકો છો. અને મફત તો નહીં પણ હું પૈસા વાહ, તો પણ મફત તો કોઈ ન કરી દે ગાધો. ઈ તો બરોબર ને. એ બાબતે તમને ખબર ન હોય તો અમે મમ્મી ને પપ્પા કે એમ કરી નાખવાનું હોય. પછી એ તો મમ્મી ને પપ્પા ને ખબર હોય હું નાખું હું નહીં. એક ખબર છે કે સાણિયું ખાતર નાખવાનું હોય. પછી પાણી મારવાનું, પારા બાંધવાના, પાણીમાં આવવા દેવાનું. મારી બા હોય હું જોયું અમારે ધવલભાઈ નું તો હોય. અમારે પાણી હે ને વારીએ એટલે સીધું ઓલે હેડે થી આ હેડે જ. કોકની મેલી પાઈ વઈ જાય પાણી. હા, અમાર કાકા નું ખેતર હે ને એમાંય વઈ જાય. એ અમાર કઈ બાકા જીકી જ હોય, એમાં કઈ હોય જ નહીં. કા ધવલ? અમાર લાયક કઈ હોય તો કહીજો. હા, ધવલ લાયક કઈ હોય તો તમે કહેજો. છોકરી નહીં હો કામ. છોકરી હોય તોય કહેજો. કોઈ ધવલ લાયક. તો હવે મારા કાકા આવી ગયા અમારી ઘોડે સૈરું કરવા. જોઈ હવે ત્રણેય વાતું કરે. આવી ગયા અમારી ઘોડે સૈરું કરવા. એને જો કે સૈરું કરવાનું હતું પણ અમે હાથી આઈકું ને એને લોટા વેટા રાખ્યું. જીને નારળિયો હે ને ખબર હે કે હું આંકવાનું ને હું નહીં. કા ધવલ? તો ઈ શું છે? હે કિનો જો મારો જો કે યાર ઘરના જ નથી વ્લોગ જોતા તો હું કરે બીજા. જોતો હવે ઈ બે હઈ ગયો 5 સૈરું કરીને.
પાસ જ કર્યું. તો કેમ ઈ હું કહું કે તું બહુ ડાયો છે ને હે હું પાછો મારો જન્મ થાય ને એટલે હું તારી જ બેન બની. આ જન્મમાં તો કોક નથી દીધું પાછા જન્મમાં જો ખાવું હતી. ઈ તો હાસી જ વાત છે. આને બેન બનાવાય હા લે બનાવાય જ ને. આને બેન બનાવાય. એવું થોડુંક ને આઈ જો મારો બેન આઈ ની મારી બેન ઢૂલો. આઈ જો મારો દીકડો. અહીંયા રહ્યો. ઈ તો બે કરે બે એમ કરે છે. એવું બધી છે ઈ અમાર ઘેર આ જાય. મારા કાકા આવ્યા અમાર ઘરે સૈરું કરવા. ઈ સૈરું કરે છે અમાર ઘરે. એવું છે બધી. આ બધી આઈ પહેરીને બેઠો તો જો આ કેમ છોકરી હોય ઈની ઘરે છોકરી જેવા ધંધા કરે. તમે જોયું મને આ પહેરતા આગળી કાઈ ડોઈન વે ખોટી હવે ખોટિયું કરી તું ખોટિયું કરે હું નથી કરતી. સાચી વાત છે. એ જો એ જતા આવા કરે. તુલા તારું લઈ લીધું ને બેન જો ઈ કે મારું લઈ લીધું. શું કરાય હવે હું પાણી ભરવા જાઉં. આ ખાઈ હાટું જો આ ન જતો. મિત્ર હું ઘરે આવી ને એટલે મને જો આમ મળ્યું મને તીતલી હે કે મસ્ત હે જો. મને ઈ હેઠી પડી હતી ને લઈ લીધી પકડી લીધી. હવે મરી ગઈ જીવી કે ખબર નથી. હલતી તો હલે છે જો. હવે જીવે કે મરી ગઈ મને કઈ હે હલે ના મરી ગઈ બિચારી મરી ગઈ. મેં પાણી ભરી લીધું. અહીંયાથી પાણી અને ભેગા ચપ્પલ લીધા કારણ કે ધૂલો ચંપલ પહેરી ન થાય ને હું એને પહેરી મારા પહેર્યા હતા ને તે હું મારા પહેરીને આવતી હતી. તો હું કહી કેમ પહેરે છે હું કે મારા લેતી જાઉં મેં પહેર્યા બીજા ને એનું કે હું આ લેતી જાઉં. એવું બધી છે. હું પાણી ભરીને જાઉં એ બધા બેઠા. પાણી પીવાનું તો ધરમ કહેવાય બરોબર ને. હવે બધી પાણી પી છે તમે જોઈ શકો છો. હું પાણી ભરવા ગઈ હતી પેલા મેં જ પાણી પીધું કાઢો. કેવું છે મારા મમ્મી જો પાણી ભરે હું એવડું મોટું ભરીને લઈ આવી. એક એવડું કા ભરીને લઈ હું કે તમે ઘડીએ મોકલો તો પછી હું કામ કરું એટલે હું મોટું જ ભરીને આવી એટલે મને મોકલે જ નહીં પાછી. दिमाग चाहिए दवा इसके लिए दिमाग तुम्हारे पास नहीं है. हेलो मित्रों तो जो हमने कहती थी ने कहीं नहीं તમારો વારો છે અઢાર જોઈ લો નાની નો વારો હોય. હાલો મિત્રો તો આજે છે ને મારે રોટલા ઘડવાનું કામ આવી ગયું કારણ કે મમ્મી બીજું કામ કરતા હોય ને એટલે મારે દરરોજ રોટલા ઘડવા પડે. પછી હવે હું રોટલા ઘડી લઉં ત્યાં સુધી તમે લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. બાય બાય.